બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીના કાંઠે આવેલ કંસારાના ટીંબા પાસે બાવળની કાંટમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો। આ ઘટનાની જાણ લોકોને થતાં લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસને જાણ થતાં પીએસઆઈ એચ.એ. વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। મળતી માહિતી મુજબ મૃતદેહ રાણપુર તાલુકાના અણિયાળી ગામના માનસંગભાઈ વિઠ્ઠલભાઈ મેટાળિયાનો હોવાનું સામે આવ્યું હતું અને મૃતક માનસંગભાઈ છેલ્લા 3 દિવસથી ગુમ થયેલ હતા અને તેમના પુત્રએ રાણપુર પોલીસમાં જાણ પણ કરી હતી તેવું જાણવા મળેલ છે। કયા કારણોસર મોત થયું તેની તપાસ પોલીસે શરૂ કરી છે।